બધી ભૂલો પડી ભગવાન અને થાજો એ મારો મોંઘેરો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા. કાઠિયાવાડ માટે શું કામ બોલાવે છે કૃષ્ણને? ભગવાનને કાઠિયાવાડમાં એટલી બધી શું ભાવના છે, એટલી બધી શું લાગણી છે કે ભગવાનને એમ કે છે તું અહીંયા આવીને અમારો મહેમાન થા. એનો જવાબ માત્ર ને માત્ર એક જ આવે કે કાઠિયાવાડમાં લાગણી છે, એ હૂફ છે, એ પ્રેમ છે, અને બીજું એ મહેમાન ગતિ છે. અમારે છે ને મેળો હોય ને, અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ निकलना है. દશમીનું પર્વ આવે, સોરી, અમારા કાઠિયાવાડમાં તો અમે હાઈતમ આઈટમ કહીએ. બીજા કોઈ પણ સિટીમાં જાઓ ને તો કદાચ તમારે તહેવારના 1 દિવસ કે 2 દિવસની રજા હોય. અમારે તો કાયદેસર 5 દિવસનું મિની વેકેશન હોય. બહાર આખું ગામ બંધ અને અંદર પંચાંગ. માત્ર એવા લોકો માટે આપણે બનાવ્યો છે કે જે રાજકોટની બહાર રહેતા હોય, રાજકોટને મિસ કરતા હોય, રાજકોટના તહેવારને મિસ કરતા હોય. આ વિડીયોમાં આપણે રાજકોટમાં તહેવારનો રંગ કેવો છે, લોકમેળાની શરૂઆત કઈ રીતે થઈ રહી છે, લોકમેળાનું કામ ક્યાં પહોંચ્યું છે, રાજકોટમાં જે બજારો છે એમાં ગર્દી કેટલી છે, ટ્રાફિક કેટલી છે, એ બધું આપણે આ વિડીયોમાં બતાવવાનું છે. એટલે છેક સુધી આ વિડીયોમાં મારી સાથે બની રહેજો અને લાઈક કરજો, શેર કરજો, અને જો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. जल्दी के पीछे ચાલો કઈ બાજુ બેટા? આ રાજકોટને દેખાડવા જવું નથી વિડીયોમાં? ચાલો આપણે જઈએ, ચાલો. મેળાનું કામકાજ છે એ પૂર્ણ થઈ ગયું છે. આપ બધાએ જોયું, ફજર તૈયાર છે, ચકરડીઓ તૈયાર છે, નાના બાળકો માટે જે રાઇડ્સ આવે નાની નાની એ પણ બધી તૈયાર છે. તો હવે રાહ છે ને જુઓ છો, કરો તમારા બિસ્તરા પેક અને બધું તૈયાર લઈ અને આવી જાઓ. કોઈ પણ બહાનું કરીને ઓફિસમાં કે મારે 5 દિવસ તો રાજકોટ જવું જ પડશે, અને આવી જાઓ આ લોકમેળાની મોજ માણવા. અને વાત તો સહી है.